લોકસભાની સામે ચૂંટણીએ શહેર પોલીસ એક્ટિવ મોડમાં જોવા મળી રહી છે। આતંકી સંગઠન સાથે સંકળાયેલા સિમીના 12 માથાભારે શખ્સોને શોધી કાઢવા શહેર પોલીસે ગતિવિધિઓ તેજ કરી દીધી છે। લોકસભાની સામે ચૂંટણીએ શહેર પોલીસ એક્ટિવ મોડમાં જોવા મળી રહી છે। સિમી સાથે સંકળાયેલા વડોદરાના 12 શકમંદ શખ્સની શોધખોળ તેજ કરવામાં આવી છે। આગામી તારીખ 7મી મેના રોજ વડોદરા લોકસભાની ચૂંટણી યોજાવાની છે અને તેને લઈને વડોદરા જિલ્લા ચૂંટણી તંત્રની સાથે શહેર જિલ્લા પોલીસ પણ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે કમર કસેલી છે। ખાસ કરીને વડોદરામાં વાહન ચેકિંગથી માંડીને રાત્રિ પેટ્રોલિંગ સહિતની કામગીરી કડક કરી દેવાઈ છે। ત્યારે બીજી તરફ આતંકી સંગઠન સાથે સંકળાયેલા સ્ટુડન્ટ્સ ઇસ્લામિક મૂવમેન્ટ ઓફ ઇન્ડિયા નામના વોન્ટેડ 12 શકમંદોને લઈને ગેઝેટમાં નોટિફિકેશન પ્રસિદ્ધ કરાયું છે। જે 12 શકમંદો વડોદરા શહેરના રહેવાસી હોવાથી દિલ્હી હાઈકોર્ટ બિલ્ડિંગ ખાતે આવેલા અનલોફુલ એક્ટિવિટીઝ ટ્રિબ્યુનલ દ્વારા વડોદરા શહેરની કલેક્ટર કચેરી ખાતે નોટિસ બોર્ડ પર નામ ફોટા સાથેની યાદી લગાવાઈ છે।